આવું રુદન છોડી અને બેટા આજ તમારા નેરણે આંસુડાની ધારના કરી દીકરી હા બેટા આજ વિકલ ઘટના વેલે તમારી રાહ જોતા હોય તો બેટા આજ તમારા માતા પિતાને અને વીરા પ્રધાનને વિદાય લઈ હરખેથી શાસ્ત્ર સીધાવજો બેટા હા મારા લાલ કારણ કે જો જીવતા આવીશું ને બેટા તો ફરીને પાછા મળશું કારણ કે બાપ તો દીકરીના ઘરનું પાણી પીતો નથી મારા લાલ હા દીકરી તો આવજો બેટા હરખેથી સાસરે સીધાવી જાઓ મારા લાલ હરખેથી સાસરે સીધાઓ બેટા અરે રાજા પડિયાર વેરી મટી આપણે વેવાય બની ગયા છે તો હવે સાથે બેહીને ભોજનને મીઠા કરી લ્યો રાજન અરે રાજા અજમલ ભોજન તો મીઠા કરશું પણ આજ દીકરી વડા તો તમારા આંખની અંદર આજ મને આંસુની ધાર દેખાય છે રાજા અજમલ અરે રાજા પડિયાર ગમે એવો કઠણ કાળજાનો બાપ હોય પણ દીકરી વિદાયનો પ્રસંગ એવો હોય કે બાપની આંખમાં આંસુની ધાર હોય આ કોઈ પૂછવાની વાત નથી રાજન અરે હા રાજા અજમલ તો આજ આંગણે રમનાર દીકરી કેટલી છે અને આંગણે રમનાર દીકરા કેટલા છે રાજા અજમલ અરે રાજા પડિયાર સંતાનની જો વાત કરતા હોય ને તો લાસા લક્ષ્મી સગુણા તણતણ મારી દીકરી છે દીકરો મારે એક પણ નથી રાજા પડિયાર અરે રાજા અજમલ કદાચ આ વાતને આજ મને જાણ હોત ને તો આજ મારા પુત્ર પ્રતાપની જાણ તમારા આંગણે ન હોત માટે આજ જાતિ વિડાયમાં બઢિયાર બે શબ્દ કઈ કાન ખોલીને સાંભળી લ્યો હા રાજા પડિયાર એ આજે બઢિયાર કોને અજમલ સાંભળ રે આવું ન બોલો રાજન ભોજન ને મીઠા કરી લ્યો અરે ના રાજા પડિયાર અરે ના રાજા પડિયાર વેર ઝેર ની વાતો ભૂલી ભોજન ને મીઠા કરી લ્યો રાજા યાજે વેરી રે હતાને રાજા વેવાયું કાયા હા રાજા પડિયાર હા રાજા એવર તો યગણ બોધતા જાય વેરી રે હતાને રાજા વેવાયું કાયા અરે રાજા અજમલ હજી આજ પણ જાતિ ભણાય બઢિયાર બે શબ્દ કઈ કાન ખોલીને સાંભળી લ્યો કે આજ જ્યાં સુધી આપના ઘરે આજ દીકરાનું પાણું ન વધાય ત્યાં સુધી આજ મના ગઢા પિંગલના જાળવા જોનું પણ આજ ભૂલી જજો રાજા અજમલ અરે રાજા પડિયાર હજી પણ જો વેર ઝેર ને શમશેર ની જો વાત કરતા હોય ને તો જેમ તમે રાજપૂતના દીકરા છો એમ હું પણ એક રાજપૂતનો દીકરો છું રાજા પડિયાર કદાચ જો મારે તમારી સાથે વેર લેવું હોય ને તો અહીંથી એક પણ ડગલું તમને આગળ ન વધવા દઉં રાજા પડિયાર અરે રાજા અજમલ હા રાજવી પણ દીકરી દીધે હું લાચાર છું મારે કાન ખોલીને સાંભળી લેજો જ્યાં સુધી મારે સતીને ઘરે પુત્રનું પાંડું ન બંધાય ને ત્યાં સુધી પિંગલગઢના ઝાડ પણ જોવા મને એક રાત છે રાજા અજમલ હરે ઉપર આકાશ હોય નીચે ધરતી હોય પડિયાર મારું નામ હોય રાજા અજમલ જ્યારે વેર વારું હોય રાવ જો મારા ગઢે પિંગલના પાદરે
અરે રાજા ભટ વીરા વરદાન હા મહારાજ. જતા જતા રાજા ભટિયારે પણ આપને મેણું બોલ્યું હોય તો રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. ભલે મહારાજ. એ આજે પરદાન બોલાવે રાજમાતા આવજો રે. એ આવજો રાજને દરબાર પરદાન બોલાવે રાજમાતા આવજો રે. આ તો મારા નાથ આજે લાડકી સગુણાને વડાવી. હજી તમારા નિર્ણયથી આંસુડાની ધાર નથી સુકાતી. હજી તે કઈ વાતનું દુઃખ છે. અરે સતી આપના કહેવા મુજબ બેનબા સગુણાને મેં સાસરે વળાવી દીધા હોય આ મારા નાથ તો હવે મને હરખેથી વન જવાની રજા આપી દો સતી. કારણ કે જતા જતા આપણા વેવાય રાજા પટિયારે પણ મને મેણું બોલ્યું સતી. હા મારા નાથ આપણા ઘરનું અન્ન પાણી અગરાત કરીને જાસ. કદાચ આ મેણા મારાથી સહન થાય, કાલ સવારે મારા લાડકા દીકરી બાને આ મેણું બોલે તે મારાથી સહન ન થાય, માટે મને પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવવા જવા ભોળાનાથના ચરણે જવાની રજા આપી દો સતી. અરે મારા નાથ આજે ભક્તિ જે કરવી હોય તો રાજા થઈને નહીં રંક થઈને જવું પડે. માટે માથાના મુગટ હૈયાના હાર અમને સોંપતા જાઓ, જેથી કરી વન ગયા પછીના દિવસો એના સહારે અમે ગુજારી શકીએ. ભલે સતી. એવા માથાના મુકુટ સતી તમને સોપુરે એ સોફી દવાયા કેરાર રે હોદી. એવા માતાના મુકુટ સતી તમને સોપુરે એવા માથાના મુગટ રાજન યમને સુપેરે
આટડીએ મારે રોજનું હટાણું રે હરીને એ આટડીએ મારે રોજનું હટાણું. જોયું નહીં મેં તો તાણું કે ઘટાણું હરીની આટડીએ મારે રોજનું હટાણું.